બધી કાર્યાલયો આવી ક્યાંય કાર્યાલયમાં ઉપર બેનરમાં પંજો ઊંધો લટકેલો હતો અને પંજાની બાજુમાં ઝાડુની કાર્યાલય ખબરની સાથે જ હોય છે બધાની રાત્રે ભેગું થવું પડે ને પાછું થોડો આગળ ગયા તો કાર્યાલયમાં ઝાડુ દેખાયું પણ નીચે પબ્લિકમાં સપાટ કોઈ દેખાતું નથી સોગંદ ખાવા માટે રાત્રે મોડી રાત્રે ફોન આવશે લોકોનો અને વહેલી સવારે 4 વાગે ફોન આવશે લોકોનો કોઈકને પાણીનો પ્રોબ્લેમ હશે તો કોઈકને ડ્રેનેજનો હશે કોઈને સ્ટ્રીટ લાઇટનો હશે એની કોઈ બી સમસ્યા ગમે ત્યારે ફોન આવે તો હસતા મોઢે જવાબ આપીને એમના કામનો તમે પ્રયત્ન કરશો એવું આ સૌ કાર્યકર્તાઓ થકી મને તમારી પર પૂરો વિશ્વાસ છે. એવું કીધું કે આ ઇન્ચાર્જ થકી જ અમે કોર્પોરેટર ચૂંટાઈએ છીએ. માનો કે એને એવું ઉદાહરણ આપ્યું કે જો એક બૂથનો કાર્યકર્તા સારામાં સારા મત લાવે, સારામાં સારા મહેનત કરે અને વધુ મતદારોને ખેંચી લાવે તો એના થકી આજે અમે ઉમેદવારો જીતતા હોઈએ છીએ. તો અમારી આખી ઉમેદવારીનો જીતનું શ્રેય હર્ષભાઈએ નાનામાં નાના બૂથના ઇન્ચાર્જ એટલે કે બૂથના કાર્યકર્તાને આપ્યું છે. જે હર્ષભાઈ ખૂબ મોટી વાત કરી. હું એવું માનું છું કે આ બૂથના વોર્ડ નંબર 11ના તમામ બૂથના કાર્યકર્તાઓને ખૂબ મોટી પ્રેરણા મળશે કે અમે એકદમ તાકાતથી મહેનત કરીશું. બૂથના કાર્યકર્તાઓને પ્રેરણા મળે એવી સાહેબે વાત કરી અને ઉમેદવારને પણ સલાહ આપી કે બૂથના દરેક કાર્યકરો જે કાંઈ વિસ્તારની અંદરથી મહેનત કરી અને જે મત લોકો આપણને આપે છે તો વિસ્તારમાં ગમે ત્યારે ગમે એનો ફોન આવે તો ધ્યાન દઈ અને આપ કામગીરી કરશો. અમે અમારા ચારેય ઉમેદવારોએ અમારી જે પરિચય પત્રિકા છપાવી છે એની અંદર અમારો સંપર્ક નંબર પણ એની અંદર લખેલો છે. એટલે માનનીય ડેપ્યુટી સીએમએ જે સલાહ આપી એમાં અમે કાયમી માટે તત્પર છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.